અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકની અમદાવાદમાંથી જ ધરપકડ કરવામાં આવી હતી. એટીએસે બાતમીના આધારે રાણા સરકાર ઉર્ફે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો અને તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તેણે કોંગ્રેસના કોર્પોરેટરના લેટરપેડ ઉપર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. અન્ય આરોપી શોએબ કુરેશી મૂળ રાજસ્થાનનો નિવાસી છે. 2015થી આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરેની ઓનલાઈન અરજીઓ માટે દુકાન ચલાવતો હતો, જેની દુકાનમાંથી 13 જેટલા બાંગ્લાદેશીઓના નકલી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. એટીએસ દ્વારા આ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે પણ કોર્પોરેટર સહિતના પક્ષકારોના નામ સામે આવ્યા છે તેમની પણ આગામી દિવસમાં પૂછપરછ હાથ ધરવામાં આવશે. जो इन्वेस्टिगेशन में हमको प्रिलिमिनरी इन्वेस्टिगेशन में ये हमको पता चला कि राणा सरकार उसके साथ रुबियोल इस्लाम करके एक आदमी और शोएब कुरैशी ये तीनों मिलके बहुत सारे मोर देन 20 बांग्लादेशी इमिग्रेंट्स का पासपोर्ट बनाने का कार्य किया और सक्सेसफुल भी रहे, जिसमें हमको अभी के लिए 26 जितना पासपोर्ट एप्लीकेशंस का डिटेल्स अभी हमको मिला है, जिसमें अराउंड 17 जो पासपोर्ट ऑलरेडी बन चुके हैं, उसमें 9 लोग ऑलरेडी इंडिया में हैं और बाकी 6 लोग इंडिया छोड़ के बाहर भी भाग गए. पासपोर्ट एक्ट 12 सबसेक्शन 1 सबसेक्शन ए, पासपोर्ट एक्ट 12 सबसेक्शन 2, फॉरेनर्स एक्ट 14 ए सबसेक्शन बी, 14 सबसेक्शन सी के हिसाब से हमने केस दाखिल किया है.